નિર્જળીકરણ પ્રયોગ દરમિયાન ઇથિન વાયુ અને પ્રક્રિયા ન પામેલો ઇથેનોલ વાયુ કસનળીમાંથી પસાર થઈને પાણીમાં જાય છે. ઇથેનને વાયુ તરીકે ભેગું કરવામાં આવે છે, પણ પ્રક્રિયા ન પામેલા ઇથેનોલને નહીં. પાણી અને દરેક વાયુ વચ્ચેના આંતરઆણવીય બળના સંદર્ભમાં આ અવલોકનને સમજાવો. તેઓ અહીં શેના વિશે વાત કરી રહ્યા છે તે સમજવા માટે આપણને પ્રશ્નની શરૂઆતમાં જે પ્રયોગની ગોઠવણી આપવામાં આવી છે તેને ફરીથી જોઈએ. તેઓ કહી રહ્યા છે કે જ્યારે આને ગરમ કરવામાં આવે ત્યારે પ્રક્રિયા થશે. અહીં આ ઇથેનોલ છે અને આ ઉદ્દીપક છે. કેટલાક પ્રમાણમાં ઇથેનોલ ઇથીનમાં ફેરવાશે, પરંતુ બધું ઇથેનોલ નહીં. પરિણામે ઇથીન અને ઇથેનોલ વાયુનું મિશ્રણ અહીં આ નળીમાંથી પસાર થાય, ત્યારબાદ તે અહીં ઠંડુ પડે અને પછી પાણીમાં જાય. તેઓ આપણને કહી રહ્યા છે કે આપણને ફક્ત અહીં ઇથીન વાયુ જ જોવા મળે છે, આપણને ઇથેનોલ વાયુ જોવા મળતો નથી. અને તેનું કારણ એ છે કે ઇથેનોલ વાયુ મોટે ભાગે પાણીમાં દ્રાવ્ય થઈ જાય છે, કારણ કે ઇથેનોલ એ ધ્રુવીય અણુ છે, પાણી એ ધ્રુવીય દ્રાવક છે. પરિણામે ઇથીનની સરખામણીમાં તે પાણીમાં ખૂબ જ સારી રીતે દ્રાવ્ય થઈ જશે. જો આપણે ઇથીનની વાત કરીએ તો તે ધ્રુવીય અણુ નથી, તો આપણે અહીં તે લખીએ. ઇથીન પરપોટા સ્વરૂપે બહાર આવશે અને ઇથેનોલ પાણીમાં દ્રાવ્ય થઈ જશે. તેઓ આપણને કહે છે કે પાણી અને દરેક વાયુ વચ્ચેના આંતરઆણવીય બળના સંદર્ભમાં આ અવલોકનને સમજાવો. પરિણામે આપણે અહીં લખી શકીએ કે ઇથેનોલ ધ્રુવીય છે, ઇથેનોલ પોલર છે, તેથી તે ઇથીન કરતા પાણીમાં સારી રીતે દ્રાવ્ય થઈ જાય છે. ઇથીન કરતા પાણીમાં સારી રીતે દ્રાવ્ય થઈ જાય છે, દ્રાવ્ય થાય છે. અને ઇથીન એ અધ્રુવીય છે. ઇથીન અધ્રુવીય એટલે કે નોન પોલર છે. તેથી આપણે કંઈક આ પ્રમાણે કહી શકીએ. ઇથેનોલ અને પાણી પાસે હાઇડ્રોજન બંધ હશે. ઇથેનોલ અને પાણી પાસે હાઇડ્રોજન બંધ હશે. તમે તેની આકૃતિ પણ દોરી શકો. અહીં આ ઓક્સિજન છે, તેના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. ત્યારબાદ અહીં આ હાઇડ્રોજન અને તેની ડાબી બાજુએ C2H5. જો આપણે આ છેડાની વાત કરીએ તો આ આંશિક રીતે ઋણ વિદ્યુતભાર ધરાવે, હાઇડ્રોજન આંશિક રીતે ધન વીજભાર ધરાવે. ઓક્સિજન એ કાર્બન કરતા ઓક્સિજનની વિદ્યુત ઋણતા કાર્બન કરતા વધારે હોય છે, પરંતુ તેમની વિદ્યુત ઋણતા વચ્ચેનો તફાવત ઓક્સિજન અને હાઇડ્રોજન જેટલો હોતો નથી. તેમ છતાં અહીં આ છેડા પર પણ આંશિક ધન વીજભાર જોવા મળે, પરંતુ તે આ છેડા જેટલો આંશિક ધન વીજભાર ધરાવતો નથી. અને હવે તમારી પાસે પાણીનો અણુ છે. હું અહીં પાણીના અણુને દોરીશ. તે અહીં બંને બાજુ હાઇડ્રોજન સાથે બંધ વડે જોડાયેલો છે. અહીં આ આંશિક ઋણ વીજભાર ધરાવે અને આ બંને છેડા આંશિક ધન વીજભાર ધરાવે. અને હવે તમને આ બંનેની વચ્ચે હાઇડ્રોજન બંધ જોવા મળશે. અહીં આ હાઇડ્રોજન બંધ છે, હાઇડ્રોજન બંધ. તેથી ઇથેનોલ પાણીમાં ખૂબ જ સારી રીતે દ્રાવ્ય થઈ જાય. હવે જો આપણે ઇથીનની વાત કરીએ તો તે ધ્રુવીય હોતો નથી. તેના પર ફક્ત પ્રેરક દ્વિધ્રુવ બળ જ કામ કરે છે. તેથી આપણે અહીં લખી શકીએ ઇથીન અધ્રુવીય છે, ઇથીન નોન પોલર છે, તેથી તેની પાસે ફક્ત દ્વિધ્રુવ એટલે કે ડાયપોલ આંતરઆણવીય બળ હશે. તેની પાસે ફક્ત દ્વિધ્રુવ આંતરઆણવીય બળ હશે. અહીં ઇથીન એ સમમિત અણુ હોવા છતાં અને તેની પાસે દ્વિબંધ હોવા છતાં તેની પાસે ધ્રુવીયતા હોતી નથી. જો આપણે ઇથીન અણુના ચોક્કસ ભાગની વાત કરીએ
તો તે બીજા ભાગ કરતા થોડા વધારે ઋણ હોય છે. જો તમે ખાસ કરીને આ કાર્બનને જુઓ તો તેઓ હાઇડ્રોજન કરતા વધારે વિદ્યુત ઋણતા ધરાવે છે. પરિણામે ઇથીન અધ્રુવીય હોય છે. તેમની પાસે ફક્ત દ્વિધ્રુવ આંતરઆણ્વીય બળ હોય છે અને તે ધ્રુવીય પાણી સાથે આંતરક્રિયા કરશે. તે ધ્રુવીય પાણી સાથે આંતરક્રિયા કરે અને તેથી જ ઇથીન દ્રાવ્ય થતો નથી. અને પરપોટા સ્વરૂપે બહાર આવે છે. તે દ્રાવ્ય થતો નથી અને પરપોટા સ્વરૂપે બહાર આવે છે. ઇથેનોલ દ્રાવ્ય થઈ જશે જ્યારે ઇથીન પરપોટા સ્વરૂપે બહાર આવશે, કારણ કે તે પાણી સાથે પ્રબળ આંતરક્રિયા કરતો નથી.